હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12 માં ફિઝિક્સમાં 13મું ચેપ્ટર ભણવાના છે જેનું નામ છે ન્યુક્લિયસ. મિત્રો, તમે અત્યાર સુધી પરમાણુ વિશે ભણી જ આવ્યા છો. પરમાણુની આપણે વાત કરીએ તો પરમાણુમાં શું થવાનું છે કે એક પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય અને ઇલેક્ટ્રોન હોય. તો પરમાણુમાં શું થશે કે આ રીતે ત્રણ મૂળભૂત કણો હોય છે, તેનાથી પરમાણુ બનેલો હોય છે. હવે એના બંધારણની આપણે વાત કરીએ તો શું થશે કે જે કેન્દ્ર હશે પરમાણુનું તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. તો આ જે પરમાણુનું કેન્દ્ર બને છે એને કહેવાય છે ન્યુક્લિયસ, બરાબર. અને આ જે ન્યુક્લિયસ હોય છે એની આસપાસના વિસ્તારમાં શું થાય છે કે ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં ગતિ કરતા હોય છે. હવે અહીંયા આપણે ન્યુક્લિયસની વાત કરીએ તો તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. હવે પ્રોટોન અને ન્યુટ્રોનમાં જે પ્રક્રિયા થશે એ બધી પ્રક્રિયાને શું કહેવાશે? ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાશે. પ્રોટોન અને ન્યુટ્રોન એ શું છે, કેન્દ્રમાં છે, તો એમાં ઘણી પ્રક્રિયા થશે. એ પ્રક્રિયા વિશે આપણે ચેપ્ટરમાં જેમ આગળ જોશું તેમ ભણવાનું આવવાનું છે, બરાબર. હવે અહીંયા આપણે જો આના કદની વાત કરીએ, પરમાણુના કદની વાત કરીએ તો શું થશે કે પરમાણુની જે ત્રિજ્યા હશે એના કરતાં ન્યુક્લિયસની ત્રિજ્યા એ શું થવાની છે તો 10⁴ ગણી નાની હોય છે, બરાબર. તો તેના લીધે શું થશે કે ન્યુક્લિયસનું જે કદ હશે એ શું થવાનું છે તો 10⁻12 જેટલું નાનું થવાનું છે, બરાબર. હવે આપણે અહીંયા જે વાત કરવાની છે તે શું થશે કે અલગ અલગ પ્રકારના ન્યુક્લિયસ વિશે વાતો કરવાની છે. તો પહેલા આપણે ન્યુક્લિયસને કેવી રીતે દર્શાવીએ, કેવા પ્રકારના ન્યુક્લિયસ આવે એના વિશે જોઈ લઈએ. તો કોઈ પણ તત્વ હશે તેનો પરમાણુ આવે તો તે પરમાણુને આપણે શું કરીએ છીએ કે x વડે દર્શાવીએ છીએ. હવે x વડે દર્શાવીએ તો તેમાં શું થશે કે નીચે એનો પરમાણુ ક્રમાંક આવશે જેને આપણે z વડે દર્શાવીશું અને ઉપર શું આવશે એ પરમાણુ દળાંક આવશે. z એટલે પરમાણુ ક્રમાંક થશે અને a એટલે પરમાણુ દળાંક થશે. તો આ બે વસ્તુ શું છે પહેલા તે સમજી લઈએ. તો x એટલે શું થશે કે કોઈ પણ તત્વ છે. તો કોઈ પણ તત્વ એટલે તમે આવર્ત કોષ્ટકમાં જોયું હશે કે ઘણા પ્રકારના તત્વો મળે અને કુદરતમાં તો 100 કરતાં વધારે તત્વો મળતા છે. તો એમાંથી કોઈ પણ તત્વ લઈએ તો તે તત્વને શું થશે કે દરેક તત્વની પોતપોતાની કંઈક સંજ્ઞા છે. તો તે સંજ્ઞા આપણે x લખ્યું છે તેના સ્થાન પર કોઈ પણ તે સંજ્ઞા આવશે. સૌથી નાનામાં નાનું ઉદાહરણ આપણે ઈઝીમાં ઈઝી જોઈએ તો હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન એ શું થઈ ગયું? એક સંજ્ઞા થઈ ગઈ. લોખંડની વાત કરીએ તો તેના માટે Fe દર્શાવવામાં આવે છે. યુરેનિયમની વાત કરીએ તો તેના માટે U દર્શાવવામાં આવે છે, બરાબર. તો એલ્યુમિનિયમની વાત કરીએ તો તેના માટે Al દર્શાવવામાં આવે છે. ક્લોરીનની વાત કરીએ તો Cl તરીકે દર્શાવવામાં આવે છે. તો આ વિશે તો તમે જાણો છો કે અલગ અલગ તત્વો માટે અલગ અલગ સંજ્ઞા હોય છે. તો કોઈ પણ તત્વને દર્શાવવું હોય તો પહેલા તેની સંજ્ઞા લખવાની. પછી શું થાય છે કે પરમાણુ ક્રમાંક આવે છે Z. તો Z પરમાણુ ક્રમાંક છે તો શું થશે કે દરેક તત્વનો પોતપોતાનો કોઈ પરમાણુ ક્રમાંક છે. હવે આ જે પરમાણુ ક્રમાંક છે તો એ Z વડે દર્શાવીએ તો તે એક્ચ્યુઅલમાં શું છે તો એ છે પ્રોટોનની સંખ્યા. કોઈ પણ તત્વની અંદર કેટલા પ્રોટોન રહેલા છે તેની જે સંખ્યા છે તેને શું કહેવામાં આવે છે તો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે, જેને Z વડે દર્શાવવામાં આવે છે. અને A છે તો એ શું છે એ પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા આ બંનેનો સરવાળો છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તે શું થવાનું છે તો પરમાણુ દળાંક થવાનું છે. તો તે કેપિટલ A વડે દર્શાવવામાં આવે. તો હવે આપણે જોઈએ કે એક ઉદાહરણ હાઇડ્રોજનની વાત કરીએ તો તેનામાં શું થશે કે એક પ્રોટોન હોય છે, બરાબર. અને એમાં ન્યુટ્રોન કેટલા હોય તો આપણને ખબર છે કે હાઇડ્રોજનમાં એક પણ ન્યુટ્રોન નથી હોતા. તો એના માટે શું થશે કે જે પ્રોટોનની સંખ્યા આવે તે જ શું થવાની છે હવે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો અહીંયા ન્યુટ્રોન નથી તો અહીંયા 1 આવી જશે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જે છે એ તે પણ એક જ થવાનું, કારણ કે ન્યુટ્રોન 0 છે. એ જ રીતે આપણે આયરનની વાત કરીએ તો તેમાં શું થવાનું છે કે એમાં 26 પ્રોટોન હોય તો એનો પરમાણુ ક્રમાંક 26 થવાનો છે. પણ હવે જ્યારે આપણે પરમાણુ દળાંકની વાત કરીએ
તો તેમાં શું થવાનું છે કે 26 પ્રોટોન તો 26 ન્યુટ્રોન હોય એવું નથી. અહીંયા શું થવાનું છે કે 56 એટલે કે 30 ન્યુટ્રોન આવવાના છે. આ 56 છે તો 26 પ્રોટોન હોય તો 26 ન્યુટ્રોન તો 52 થઈ જાય, પણ આ કેટલા છે તો 30 છે. 56 માંથી તમે 26 કાઢો એટલે એ શું થવાનું છે કે 30 થવાના છે. તો અહીંયા શું થાય છે કે ન્યુટ્રોનની સંખ્યા વધારે આવે છે. તે જ રીતે તમે એલ્યુમિનિયમની વાત કરો તો એલ્યુમિનિયમમાં શું થવાનું છે કે એનો પરમાણુ ક્રમાંક 13 આવવાનો છે અને પરમાણુ દળાંક 26 થાય છે. હવે તમે અહીંયા જુઓ તો Cl ની વાત કરીએ તો Cl માટે પરમાણુ ક્રમાંક કેટલો થાય તો 17, મતલબ કે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે 17 થવાની છે. જ્યારે આપણે એનો પરમાણુ દળાંકની વાત કરીએ તો અહીંયા તમે એક વસ્તુ જોજો કે Cl નો પરમાણુ દળાંકની વાત કરીએ ત્યારે એ શું થશે કે અપૂર્ણાંક સંખ્યા આવે છે 35.5, બરાબર. એક્ઝેક્ટ વેલ્યુ જોશો તો જરા ફેરફાર હશે, પરંતુ ગણતરીમાં સરળતા માટે 35.5 લખેલું હોય છે. તો અહીંયા તમે જુઓ કે આ 35.5 પરમાણુ દળાંક આવે તો ઉપર તમે જુઓ તો કશે પણ જુઓ તો શું થાય છે કે બધે પૂર્ણાંક સંખ્યા આવે, પરંતુ અહીંયા અપૂર્ણાંક આવે છે. કેમ આવે તો તેના વિશે આપણે પછી જોશું. તે સિવાય તમે યુરેનિયમની વાત કરો તો યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 છે અને એના માટે પરમાણુ દળાંક કેટલો છે તો 235. તો અહીંયા પણ શું થાય છે કે જેટલા પ્રોટોન હોય એટલા જ ન્યુટ્રોન રહેતા નથી, એના કરતા અલગ હોય છે. તો આવી જ વસ્તુ શું થવાની છે કે આપણને અલગ અલગ પ્રકારના તત્વો જોવા મળવાના છે. તો આ જે અલગ અલગ પ્રકારના તત્વો જોવા મળવાના છે તો તેમજ આપણને શું થશે કે એક આઇસોટોપ્સ, ગુજરાતીમાં સમસ્થાનિક, આ પ્રકારના આપણને તત્વો જોવા મળવાના છે. તો એ તત્વોમાં શું થવાનું છે તો તમે અહીંયા જોશો તો શું થાય છે કે દરેક તત્વને પોતપોતાનો શું હોય છે પરમાણુ ક્રમાંક હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ કે હાઇડ્રોજનની જ વાત કરીએ તો હાઇડ્રોજન માટે શું થશે કે હાઇડ્રોજન એક છે તો તેના માટે શું થયું કે એનો પરમાણુ ક્રમાંક 2 આવી ગયો, પરંતુ બીજા પણ હાઇડ્રોજનના પ્રકાર આવવાના છે. તેમાં શું થવાનું છે કે હાઇડ્રોજનનો પ્રોટોન પરમાણુ ક્રમાંક જે છે તો 1 છે તો એક જ રહેશે, પરંતુ જે પરમાણુ દળાંક છે ને તે 2 થઈ જશે. તે જ રીતે બીજો પણ એક હાઇડ્રોજનનો પ્રકાર આવે જેમાં શું થશે પરમાણુ ક્રમાંક તો 1 જ રહેશે, પરંતુ પરમાણુ દળાંક 3 થઈ જશે. તો અહીંયા તમે જુઓ તો શું થવાનું છે કે હાઇડ્રોજનનું જે દળ છે, પરમાણુ દળાંકની વાત કરીએ તો દળનો જે ગુણોત્તર આવવાનો છે, એક વસ્તુ સમજી લો કે અહીંયા તમે જુઓ તો દરેકમાં પ્રોટોનની સંખ્યા કેટલી રહી છે સરખી જ રહી છે. અહીંયા પણ એક જ પ્રોટોન છે, અહીંયા પણ એક જ અને અહીંયા પણ એક જ છે, તો પ્રોટોનની સંખ્યા સરખી છે. હવે તમે એક વસ્તુ માનો છો કે જે પરમાણુ હોય છે તે પરમાણુ શું થાય છે તો તટસ્થ હોય છે. પરમાણુ કેવો હોય છે તટસ્થ, મતલબ કે વિજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો શું થવાનું છે કે જેટલા પ્રોટોન હોય છે એટલા જ ઇલેક્ટ્રોન હોવાના છે, બરાબર. હવે તમે અહીંયા જુઓ તો જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય તો એના પરથી આપણે શું કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું બંધારણ તે કેવું રહેવાનું છે સરખું. હવે ઇલેક્ટ્રોનનું બંધારણ જો દરેક વખતે સરખું રહે તો પરિણામે શું થશે કે તેના ગુણધર્મો, તત્વના ગુણધર્મો સરખા જ રહેવાના છે, બરાબર. એટલે હવે તમે અહીંયા જુઓ તો શું થવાનું છે કે દરેકમાં પ્રોટોનની સંખ્યા સરખી છે તો દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી આવવાની અને પરિણામે શું થશે કે દરેકના ગુણધર્મો તો સરખા જ રહેવાના. એટલે હાઇડ્રોજન હોય કે તેના સમસ્થાનિકો છે તો સમસ્થાનિકોમાં શું ફેરફાર થયો તો તમે જુઓ કે પ્રોટોનની સંખ્યા સરખી જ આવશે, પરંતુ શું થાય છે કે પરમાણુ દળાંક અલગ અલગ આવે છે. અહીંયા તમે જો ઉપર જે સંખ્યા A છે તે દરેકમાં અલગ અલગ આવે છે. તો થાય છે શું કે પરમાણુ દળાંક અલગ અલગ આવે પરંતુ પરમાણુ ક્રમાંક સરખા હોય તો તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. હવે આ સમસ્થાનિકોમાં થવાનું શું છે કે પ્રોટોનની સંખ્યા સરખી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી જ રહેશે દરેકમાં અને પરિણામે શું થશે કે દરેકના ગુણધર્મો સરખા જ આવવાના છે. તો આ બધા જે તત્વો હશે એ બધા તત્વોને શું કરવામાં આવે છે કે એક જ ખાનામાં મૂકવામાં આવે આવર્ત કોષ્ટકમાં. એટલે એવું નહીં જોવા મળે આપણને કે હાઇડ્રોજન માટે એક ખાનું હોય અને અહીંયા તમે જુઓ તો હાઇડ્રોજન છે તો પહેલું જે છે તેને જ હાઇડ્રોજન કહેવાય છે, બરાબર. બીજું જે છે તેને
ડ્યુટેરિયમ કહેવાય છે અને ત્રીજું જે છે તેને ટ્રિટિયમ કહેવાય છે. તો આ જે છે તે હાઇડ્રોજનના શું કહેવાય છે? સમસ્થાનિકો કહેવાય છે. હવે અહીં એક વસ્તુ જોવામાં આવી, તે શું જોવામાં આવી કે આ જે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે એમાં દળનો ગુણોત્તર વાત કરીએ તો અહીંયા દળ કેટલું છે? 1 છે. તો અહીંયા દળ જુઓ તો 2 થાય અને અહીંયા તમે દળ જુઓ તો 3 થાય છે. તો અહીંયા તમે દળનો જે ગુણોત્તર આવ્યો તે ગુણોત્તર જુઓ તો શું થાય છે કે પહેલો જે હાઇડ્રોજન હતો એના પૂર્ણાંક ગુણાંકમાં જ આવે છે. એટલે કે અહીંયા 1 છે તો અહીંયા એના પૂર્ણાંક ગુણાંકમાં 2 એટલે 2 ગુણ્યા 1 અને અહીંયા કેટલો આવે છે? પૂર્ણાંક ગુણાંકમાં 3 ગુણ્યા 1. એ રીતે શું થાય છે કે હાઇડ્રોજનના જે પરમાણુ દળાંક છે તેના પૂર્ણ ગુણાંકમાં બીજા ગુણધર્મો બીજાના પરમાણુ દળાંક આવે છે. તો મતલબ શું થશે કે અહીંયા તો હાઇડ્રોજન આ જે ડ્યુટેરિયમ છે એમાં પણ પ્રોટોન એક જ છે, અહીંયા પણ પ્રોટોન એક જ છે, પરંતુ જે પરમાણુ દળાંક આવે તે પૂર્ણ ગુણાંકમાં છે. તો આની અંદર શું થવું જોઈએ કે પ્રોટોન સિવાય બીજું કંઈ એટલા જ દ્રવ્યનું કંઈ તત્વ હોવું જોઈએ. તે જ રીતે અહીંયા પણ શું થશે કે એક પ્રોટોન છે પરંતુ આવ્યું કેટલું? અહીંયા તમે જો તો 1 + 1 અને અહીંયા 1 + 2 આ રીતે આપણે કંઈ લખીએ તો શું થશે કે અહીંયા 1 + 0. તો અહીંયા તો પહેલા પ્રોટોન જ હતો અને પ્રોટોન સિવાય કંઈ નહીં હતું તો તેનું પરમાણુ દળાંક 1 આવી ગયું. પરંતુ અહીંયા તમે જો કે એક પ્રોટોન છે તો તેનું પરમાણુ દળાંક 1 આવી જાય, પરંતુ ટોટલ પરમાણુ દળાંક આપણને 2 મળે છે. તો શું થાય કે પ્રોટોનના દળ જેટલું જ પરંતુ બીજું કંઈ તત્વ હોવું જોઈએ. તે જ રીતે અહીંયા પણ જુઓ તો પ્રોટોનના દળ જેટલું 1 આવી ગયું પરંતુ ટોટલ 3 છે તો બીજું પ્રોટોનના દળ જે કરતાં બમણું દળ વાળું કંઈક હોવું જોઈએ. તો આના પરથી 1932 માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે શું કરેલું છે કે પ્રયોગો કરીને એક બેરિયમ જે તત્વો હોય છે એના ઉપર શું કરેલું છે કે આલ્ફા કણોનો મારો ચલાવ્યો છે અને આલ્ફા કણોનો મારો ચલાવ્યો તો પરિણામે શું થયું કે એમાંથી એક તટસ્થ વિકિરણ બહાર નીકળ્યું છે. તો આ જે તટસ્થ વિકિરણ નીકળ્યું તે તટસ્થ વિકિરણ શું હોય છે? તો તટસ્થ વિકિરણ એ ન્યુટ્રોન હોય છે. કેમ? તો અહીંયા પણ તમે સમજી શકો કે જો એક પ્રોટોન હોય છે બરાબર, તો એક પ્રોટોન માટે શું થવાનું કે એક ઇલેક્ટ્રોન આવી જાય અને પરમાણુને શું કરે છે કે તટસ્થ બનાવી દે. હવે આ જો ન્યુટ્રોન હોય એના ઉપર પણ જો કોઈ જાતનું વીજભાર હશે તો શું થશે કે આ જે પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ નહીં હોઈ શકે, એના પર ધન અથવા ઋણ પ્રકારનો કોઈ વીજભાર આવવાનો જ છે, પરંતુ એવું થતું નથી. એટલે શું કહી શકાય કે જે પરમાણુ ડ્યુટેરિયમ ટ્રિટિયમ છે એમાં શું થાય છે કે પ્રોટોનના દળ જેટલું દળ ધરાવતું પરંતુ વીજભારની દ્રષ્ટિએ કેવું તો તટસ્થ કોઈ બીજો કણ હોય છે અને તે જે કણ હોય છે એને જ કહેવાય છે ન્યુટ્રોન. અને આ ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને અહીંયાથી આપણે જોઈએ તો શું થાય છે કે પ્રોટોન અને ન્યુટ્રોનનું કદ જે છે તેને પણ લગભગ કેવું ગણવામાં આવે છે? સરખું જ ગણવામાં આવે છે. અને એમના જે દળ છે એમાં જરા તરા ફેરફાર આવે છે. તે ફેરફાર પણ 1932 માં તો નહીં પરંતુ પછીથી માસ સ્પેક્ટ્રોગ્રાફી વડે જાણી શકાયો છે. તો અહીંયા આપણે હવે વાત કરવાના છે તે શું છે તો પરમાણુનું જે દળ આવે છે તેના વિશે. તો અત્યાર સુધી આપણે જોયું તો શું થયું કે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સરખું આવે એના વિશે વાત કરી. પણ પ્રોટોનનું દળ એની વાત કરીએ તો શું થાય છે કે 1.67 into 10⁻⁻27 કિલોગ્રામ. આ રીતે શું કરવામાં આવે છે કે પ્રોટોનનું દળ લેવામાં આવે છે. પણ જ્યારે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન માટે શું થાય છે કે એનું દળ 9.1 into 10⁻31 kg લેવામાં આવે. તો પહેલા એક વસ્તુ સમજો કે પ્રોટોન અને ન્યુટ્રોન એવા છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એનું જે દળ આવવાનું બરાબર તો તે દળ પણ ખૂબ નાનું આવવાનું. તો અહીંયા આપણે જે એકમ વાપરીએ છીએ તે કયો છે? કિલોગ્રામ. તો કિલોગ્રામ એકમ શું થવાનું છે કે જે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન જેવા કણ હોય તેના માટે કેવો કહેવાય? ખૂબ મોટો કહેવાય. એટલે અહીંયા આપણે કિલોગ્રામ નહીં પરંતુ બીજો એકમ વાપરીશું જેને કહેવાય છે AMU, એટોમિક માસ યુનિટ. તો એટોમિક માસ યુનિટની વાત કરવાની છે હવે.
તો એટોમિક માસ યુનિટ તેને શોર્ટમાં AMU વડે દર્શાવવામાં આવે છે. તો એક AMU એ શું થવાનું છે, તો જે કાર્બન પરમાણુ હોય છે, બરાબર, તો કાર્બન પરમાણુનું જે દળ હશે એનો 12મો ભાગ હોય તેને શું કરવામાં આવે છે કે એક AMU વડે લેવામાં આવે છે. તો આપણે અહીંયા શું લખી શકીએ કે C612, બરાબર. આ કાર્બન પરમાણુ છે અને કેવો છે, તો સ્થાયી કાર્બન પરમાણુ છે. બીજા અસ્થાયી પણ આવે, બરાબર, જેવા કે C613, C614. તો અહીંયા તમે જુઓ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી નથી, જ્યારે અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી છે. તો આ જે સરખી સંખ્યા હોય તે સ્થાયી થવાના છે. તો સ્થાયી જે પરમાણુ છે કાર્બનનો, તેનું દળ ભાગ્યા 12. આ રીતે કરવાથી આપણને જે પણ સંખ્યા મળે છે તે સંખ્યાને શું કહેવાય છે, તો એક AMU. તો હવે તમે જુઓ તો કાર્બન 12 નો જે પરમાણુ હોય તેનું દળ, તે દળ 1.992467 into 10 raised to -26 divide by 12, અને આ જે છે તે કિલોગ્રામમાં છે. તો અહીંયા તમે ભાગાકાર લેશો તો ત્યારે તમને જવાબ 1.66 into 10 raised to -27 કિલોગ્રામ મળવાનું છે. તો આ જે દળ મળે છે તેને શું કરવામાં આવે છે કે એક AMU તરીકે લઈ લેવામાં આવે છે. એટલે તમે જુઓ તો અહીંયા શું થશે કે 1.67 -27 છે અને અહીંયા 1.67 છે. તો શું કરવામાં આવે કે જે પણ પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય અથવા કોઈ પરમાણુ આપેલું હોય તો તેનું જે દળ હોય છે તેને શું કરવામાં આવે છે કે 1.66 into 10 raised to -27 વડે ભાગી દેવામાં આવે છે. તો પરિણામે આપણને શું થાય કે જે તે કણ હોય કે પરમાણુ હોય તેનું દળ AMU માં મળી જાય. એના માટે આપણે અહીંયા જુઓ તો શું થવાનું છે કે પ્રોટોનનું જ વાત કરીએ તો પ્રોટોનનું દળ છે તો તેને આપણે 1.66 into 10 raised to -27 વડે ભાગીએ તો આપણને પ્રોટોનનું દળ AMU માં મળવાનું છે અને તે 1.0027 AMU વડે દર્શાવાય. તો આ શું થશે કે પ્રોટોનનું દળ AMU માં થઈ જવાનું, પરંતુ આને શું કરવામાં આવે છે કે પોઈન્ટ પછી બે સ્થાન 0 જ હોવાથી આ બાકીની સંખ્યાને કોઈ વાર અવગણીને પ્રોટોનનું દળ એક AMU તરીકે પણ લેવામાં આવતું હોય છે. અને તે જ રીતે ન્યુટ્રોનના દળની વાત કરવામાં આવે તો ન્યુટ્રોનનું જે દળ છે, બરાબર, તો ન્યુટ્રોનનું દળ કેટલું થાય છે, તો તે પણ AMU માં વાત કરવામાં આવે તો પહેલા આપણે ન્યુટ્રોનનું દળ કિલોગ્રામમાં લઈએ તો કિલોગ્રામમાં ન્યુટ્રોનનું દળ કેટલું થાય છે 1.6749 into 10 raised to -27. અહીંયા તમે એક્ચ્યુઅલી એક્ઝેક્ટ વેલ્યુ લખો તો 1.6726, ચાર આંકડામાં લખો તો શું થશે કે ગણતરીમાં તમારો જવાબ આસાનીથી આવશે. તો ન્યુટ્રોનના દળની વાત કરીએ તો ચાર આંકડામાં 1.6749 થશે. તો તેને તમે 1.66 into 10 raised to -27 વડે ભાગો તો આ જે જવાબ છે તે 1.0086 AMU આ રીતે આવવાનું છે. તો આ રીતે શું થાય છે કે કોઈ પણ પદાર્થ જે હોય છે તેનું દળ આપણે AMU માં માપી શકીએ છીએ. હવે અહીંયા બીજી એક વસ્તુ શું થાય છે કે આપણે જે ક્લોરીનની વાત કરી હતી તો ક્લોરીનમાં શું થાય છે કે એનું જે પરમાણુ દળાંક આવે એ પરમાણુ દળાંક શું થાય છે કે અપૂર્ણાંકમાં આવતું છે, બરાબર. તો અપૂર્ણાંકમાં દળાંક આવે તો એવું કેમ થાય તેના માટે આપણે જોઈએ તો શું થશે કે ક્લોરીન જે છે એના સમસ્થાનિકો પર આધાર રાખે છે. કોઈ પણ તત્વની આપણે વાત કરીએ તો એનું જે દળ હશે એ શું થશે કે એના સમસ્થાનિકો પર આધાર રાખે. તો ક્લોરીનના સમસ્થાનિકોની વાત કરીએ તો ક્લોરીનના બે સમસ્થાનિકો છે, એક Cl1735 અને બીજું આવે Cl1737. આ રીતે શું થાય છે કે ક્લોરીનના બે સમસ્થાનિકો આવતા છે. હવે ક્લોરીનના દળની આપણે વાત કરીએ તો ક્લોરીનનું જે દળ થવાનું છે તો તે દળ માટે શું કરવામાં આવે છે કે કુદરતમાં આ બંને સમસ્થાનિકો કેટલા પ્રમાણમાં મળે છે તે પ્રમાણ લઈને આપણે એની ગણતરી કરવાની રહી છે. તો અહીંયા તમે જુઓ તો ક્લોરીનના બે સમસ્થાનિકો છે. હવે આ બે સમસ્થાનિકોનું કુદરતમાં આપણે પ્રમાણ જોઈએ તો
જે 35 પરમાણુ દળાંક ધરાવતો છે એનું પ્રમાણ 75% છે અને જે 37 પરમાણુ દળાંક ધરાવે એનું પ્રમાણ 25% છે. તો આપણે ક્લોરીન પરમાણુની જ્યારે વાત કરીશું ત્યારે શું થશે કે આ બંનેનું જે પ્રતિશત પ્રમાણ છે એનું ગુણોત્તર આપણે ગુણવાનો રહે છે સરેરાશ પરમાણુ દળાંક માટે. તો અહીંયાથી શું થશે કે 35 પરમાણુ દળાંક છે અને એનું પ્રમાણ કેટલું છે 75% એટલે ગુણ્યા 75 વત્તા શું થશે તો 75% એટલે ભાગ્યા 100 કરી દઈએ. હવે આ બાજુ તમે જુઓ તો કેટલું છે કે પરમાણુ દળાંક 37 છે અને એનો પ્રમાણ કેટલું છે તો 25% છે એટલે ગુણ્યા 25 અને ભાગ્યા 100 કરવાનું તો આપણે આખામાં ભાગ્યા 100 લખી દીધું. તો આનો તમે મિત્રો ગુણોત્તર આપશો ને એટલે એ જવાબ જે આવવાનો છે એ જવાબ કેટલો થશે 35.5. એટલા માટે અહીંયા શું થાય છે કે આ જે ક્લોરીન પરમાણુ છે એનું પરમાણુ દળાંક 35.5 આવે છે. હવે આ 35.5 પરમાણુ દળાંક આવે તો એનું પરમાણુનું દળ કેટલું થાય તો પરમાણુનું દળ 35.5 ગુણ્યા 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ થાય છે. પરમાણુ દળાંક એ મિત્રો એક નંબર આવે છે બરાબર અને એ નંબરને આપણે એટોમિક માસ વડે ગુણીશું ને ત્યારે આપણને જે તે પરમાણુનું દળ મળવાનું છે. તો આ રીતે શું થાય છે કે જે પણ પરમાણુનું દળાંક આપણને જોવા મળે છે એ શું થાય છે કે એના જે સમસ્થાનિકો હોય છે એ સમસ્થાનિકોનું કુદરતમાં મળતું પ્રમાણ તેનું આપણે શું કરવાનું છે કે ગુણોત્તર લઈને સરવાળો કરવાનો છે. તો તે સરવાળા પરથી જે મળે તે એનો પરમાણુ દળાંક થશે અને તેને આપણે AMU વડે ગુણીએ તો આપણને પરમાણુનું દળ મળતું હોય છે. હવે બીજી વસ્તુ અહીંયા જે જોવાની છે કે આપણે જ્યારે કોઈ પણ તત્વની વાત કરીએ તો તત્વમાં આપણે શું જોયું કે કોઈ પણ તત્વ માટે એના જે પરમાણુ ક્રમાંક હોય છે તે સિવાય બીજું શું આવવાનું છે તો પરમાણુ દળાંક અને ન્યુટ્રોનની સંખ્યા. આપણે કોઈ પરમાણુની વાત કરીએ તો નીચે શું હોય છે Z, ઉપર હોય છે A. Z એટલે પ્રોટોનની સંખ્યા અને A એટલે શું થવાનું છે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. એટલે હવે અહીંયાથી આપણે ન્યુટ્રોનની સંખ્યા જો મેળવવી હોય તો શું કરવામાં આવે કે જે પરમાણુ દળાંક હોય તેમાંથી આપણે Z ને માઈનસ કરવાનો રહે છે. તો પહેલા આપણે સમસ્થાનિકોની વાત કરી તો સમસ્થાનિકોમાં શું થયું તો સમસ્થાનિકોમાં આપણે જોયું કે 1H1 હાઇડ્રોજન પછી ડ્યુટેરિયમ 1H2 અને ટ્રિટિયમ. તો શું થાય છે કે પ્રોટોનની સંખ્યા જુઓ તો બધામાં કેવી રહી છે સરખી અને પરમાણુ દળાંક તે કેવા થાય છે બદલાય છે. તો અહીંયા તમે જુઓ તો શું થાય છે કે Z સમાન રહે છે બધામાં Z સમાન અને A શું થાય છે તો બદલાય છે. આ રીતે તમે આને યાદ રાખી શકો કે જ્યારે કોઈ પણ તત્વ એક કરતા વધારે તત્વ આપેલા હોય તો તે બધામાં શું થાય કે પરમાણુ ક્રમાંક સરખા હોય Z સમાન હોય અને પરમાણુ દળાંક બદલાતા હોય તો તેને સમસ્થાનિકો કહેવાય છે એકબીજાને. આ કિસ્સામાં શું થતું હોય છે કે એ બધાના રાસાયણિક ગુણધર્મો સરખા જ રહેતા હોય છે કારણ કે એ બધામાં શું થાય છે કે પ્રોટોનની સંખ્યા સરખી રહી તો ઇલેક્ટ્રોનિક બંધારણ પણ સરખું જ રહેતું હોય એટલે એના રાસાયણિક ગુણધર્મો પણ સરખા જ રહેતા હોય છે. હવે બીજી વાત કરીએ તો તેમાં શું થશે કે આ આઇસોટોપ્સ થઈ ગયું તો બીજા સમદળી આવવાના છે. સમદળીય એનો મતલબ શું થશે તો જ્યારે એક ઉદાહરણ સમજીએ 1H3 અને He2 તો અહીંયા તમે જુઓ તો શું થાય છે કે બંને માટે પરમાણુનું દળ પરમાણુ દળાંક બરાબર A પરમાણુ દળાંક A બંને માટે કેવો છે તો સરખો છે અને નીચે જુઓ તો શું છે કે પરમાણુ ક્રમાંક એ કેવો છે બદલાય એટલે અહીંયા તમે જુઓ તો Z કેવો છે બદલાય અને A કેવો રહી ગયો સમાન. તો
તો આ કિસ્સામાં શું થશે કે બંને પરમાણુનું જે દળ છે એ તો સરખું જ રહેવાનું છે, પરંતુ એમના રાસાયણિક ગુણધર્મો અલગ હશે. કેમ? કારણ કે બંનેમાં પ્રોટોનની સંખ્યા અલગ છે અને તેના લીધે ઇલેક્ટ્રોનિક બંધારણ પણ અલગ થઈ જવાનું છે. તો અહીંયા શું થશે કે રાસાયણિક ગુણધર્મો અલગ આવશે, પરંતુ પરમાણુ દળાંક કેવા રહેશે તો સરખા રહેશે. તો આવા જે તત્વો હશે તેમને એકબીજાને શું કહેવાશે? સમદળીય, અથવા ઇંગ્લિશમાં વાત કરીએ તો આઇસોબાર કહેવાય છે. અને ત્રીજા એક આવે છે તેને કહેવાય છે આઇસોટોન. હવે આઇસોટોનની વાત કરીએ તો તેમાં તમે જોશો તો એક ઉદાહરણ આપણે લખીએ, Hg મર્ક્યુરી 80 198 અને બીજું એક તત્વ છે AAU 79 અને 197. તો અહીંયા તમે જોશો તો શું થશે કે પરમાણુ દળાંક પણ અલગ છે, પરમાણુ ક્રમાંક પણ અલગ છે. તો હવે આને યાદ રાખવો હોય તો કેવી રીતે યાદ રખાય? તો એના માટે તમારે ગણતરી કરવા પડશે, અને ગણતરી કઈ છે તો 198 80. તો આ તમારો જે જવાબ આવવાનો છે 128 આવવાનો છે. તે જ રીતે અહીંયા તમે જુઓ તો 197 79. તો આનો જવાબ પણ મિત્રો 128 જ આવશે. તો અહીંયા તમે જુઓ તો શું થશે કે તમે a માંથી z માઈનસ કર્યું છે. તો a માંથી તમે z ને માઈનસ કરો તો બચવાનું જે છે એ શું કહેવાય છે? ન્યુટ્રોનની સંખ્યા કહેવાય છે. અને જ્યારે કોઈ પણ બે તત્વોમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી થશે ને તો ત્યારે એ એકબીજાના આઇસોટોન કહેવાય છે. અહીંયા તમે આ સૂત્ર લખેલું છે જુઓ, પરમાણુ દળાંક a એટલે ઉપરની સંખ્યા, તેમાંથી આપણે પ્રોટોનની સંખ્યા એટલે z નીચેની સંખ્યા તેને માઈનસ કરીએ તો જે મળે તે શું રહેવાનું? ન્યુટ્રોનની સંખ્યા જ રહી ને. તો ન્યુટ્રોનની સંખ્યાને આપણે માઈનસ કરીએ તો શું થયું આપણને? અહીંયા પ્રોટોનની સંખ્યા માઈનસ કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા મળે અને તે બંનેમાં કેવી છે? સરખી. તો આવા તત્વોને એકબીજાના આઇસોટોન કહેવાય છે. તો આ મિત્રો આપણું 13મું ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન હતું. હવે આપણે આગળ પરમાણુનું પરિમાણ વિશે જોશું.